નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। જો તમને આ પ્રકારના સંકેત મળે છે તો સમજી જજો કે તમારા ઘરમાં ભૂત પ્રેતનો વાસ છે। મિત્રો, ગરુડ પુરાણને હિન્દુ ધર્મનો એક એવો ગ્રંથ માનવામાં આવે છે કે જેમાં મનુષ્યના જન્મથી લઈને મૃત્યુ સુધીની બધી જ વાતો જણાવવામાં આવી છે। મિત્રો, ગરુડ પુરાણના પ્રેતકલ્પમાં ભગવાન શ્રી કૃષ્ણએ મૃત્યુની સાથે જોડાયેલી ઘણી બધી રહસ્યની વાતો વિશે વાત કરેલી છે। મૃત્યુ પહેલા આ સંકેત આપણને મળે છે, તેમજ મૃત્યુ પછીની ઘટના મૃત્યુલોક નર્કલોક કે જેના વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે। આથી જો મિત્રો તમને અમુક આશ્ચર્યજનક સંકેત જોવા મળે છે તો મિત્રો તમારા ઘરમાં કોઈ પણ ખરાબ શક્તિનો વાસ હશે અથવા કોઈ પણ ભૂત પ્રેતની શક્તિએ પોતાની જગ્યા તમારા ઘરમાં બનાવી લીધી હશે। મિત્રો, આ બધા સંકેતો બહુ ભયાનક અને ખતરનાક હોય છે। ઘણા લોકો આને માત્ર એક સંયોગ સમજીને જ ભૂલી જાય છે, પણ મિત્રો આગળ જઈને એને મુસીબતોનો સામનો કરવો પડી શકે છે। મિત્રો, જો ઘરમાં પ્રેત અથવા તો કોઈ ખરાબ શક્તિ પ્રવેશ કરે છે તો મિત્રો તે ઘર ઉપર મુસીબતોનું પહાડ તૂટી પડે છે। તેમજ મિત્રો એ ઘરમાં રહેવાવાળા લોકોને આકસ્મિક મૃત્યુ પર શોકનો સામનો કરવો પડી શકે છે। તેમજ મિત્રો ઘરમાં જે ધન હોય છે અચાનક જ કોઈ પણ કારણના લીધે ખર્ચ થવા લાગે છે અને મિત્રો આખો પરિવાર બરબાદ થઈ જાય છે। આટલા માટે મિત્રો તમને પણ જો અમુક આવા સંકેત મળે છે કે જે અમે તમને આ વિડીયોમાં જણાવશું, તો જો તમને આ બધા સંકેત જોવા મળે છે તો એનો ઉપાય તમારે કઈ રીતે કરવો એ અમે તમને આજના આ વિડીયોમાં જણાવશું। તો મિત્રો પોતાના પરિવારની સુખ સમૃદ્ધિ આવી નકારાત્મક શક્તિઓથી બચાવવા માટે આ વિડીયોને આખો જોવા વિનંતી। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મી માની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। તો મિત્રો આ પ્રકારના સંકેત છે એવું જણાવે છે કે તમારા ઘરમાં કોઈ ખરાબ શક્તિએ પ્રવેશ કરી લીધો છે। મિત્રો આ ખરાબ શક્તિ છે તમારા આખા પરિવારને અલગ અલગ પ્રકારના કષ્ટ આપે છે। આથી મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ જે સંકેતો આપ્યા છે એના ઉપર તમારે વિશેષ ધ્યાન આપવું જોઈએ। મિત્રો આ સંકેત છે એ સપનાઓ દ્વારા તેમજ પ્રાકૃતિક રીતે અને પશુ પક્ષીઓ દ્વારા તમને જોવા મળી શકે છે કે જેને આપણે જાણવું બહુ આવશ્યક છે। તો મિત્રો આવો આપણે ગરુડ પુરાણ અનુસાર એ સંકેતો વિશે જાણીએ। મિત્રો ગરુડ પુરાણમાં એકવાર પક્ષીરાજ ગરુડે ભગવાન શ્રી હરિને પૂછ્યું કે હે પ્રભુ, કયા મનુષ્યના ઘરમાં દેવતાઓનો વાસ નથી હોતો તેમજ કયા મનુષ્યના ઘરમાં ભૂત પ્રેતનો વાસ હોય છે? તો આ એવા કયા સંકેતો મળે છે કે જેને આપણે જાણીને એવું સાબિત કરી શકીએ છીએ કે આપણા ઘરમાં ખરાબ શક્તિઓનો વાસ છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીને ઉત્તર આપતાની સાથે ઘણી બધી રહસ્યમય વાતો જણાવી કે જેને આજે આપણે આજના વિડીયોના માધ્યમથી અમે તમને જણાવશું। ભગવાન શ્રી કૃષ્ણ અનુસાર મિત્રો જે ઘરમાં ભૂત પ્રેતનો વાસ હોય છે એવા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ ક્યારે પણ નથી થઈ શકતો। તેમજ મિત્રો આવા ઘરમાં હંમેશા ગરીબી અને દરિદ્રતા છવાઈ ગયેલી રહે છે। જો કોઈ મનુષ્યના ઘરમાં ભૂત પ્રેતનો વાસ હોય છે તો મિત્રો એને વિભિન્ન પ્રકારના સંકેતો મળે છે। આ સંકેત છે એને ઘરમાં મોજૂદ વસ્તુઓના માધ્યમથી અથવા તો સપનાઓના માધ્યમથી આ સંકેતો મળે છે। જો કોઈ વ્યક્તિને સપનામાં આ વસ્તુઓ જોવા મળે છે તો એને સમજી જવું જોઈએ કે એના ઘરમાં ભૂત પ્રેતનો વાસ છે। એના પૂર્વજો અથવા તો મૃત પરિજન છે એ પ્રેત યોનિમાં વાસ કરી રહ્યા છે અને એના જ ઘરમાં ફરી રહ્યા છે। મિત્રો પ્રેતોના ઘરે આવવાથી ઘણા બધા પ્રકારના સંકેતો છે એ મનુષ્યને મળવા લાગે છે। આટલા માટે મિત્રો એને આ પ્રકારના ઉપાય કરવા જોઈએ કે જેથી તેને આપણને તેનાથી મુક્તિ મળી શકે, કે જેથી પોતાના ઘરમાં માતા લક્ષ્મી અને અન્ય દેવી દેવતાઓનો વાસ થવા લાગે અને ઘરમાં સુખ શાંતિનો માહોલ હંમેશા માટે બની રહે। તો આવો મિત્રો આપણે સૌપ્રથમ જાણીએ કે આપણા ઘરમાં ભૂત પ્રેત પ્રવેશ શા માટે કરે છે। તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ સંસારમાં સમસ્ત પ્રાણીને જીવિત રહેવા માટે આહારની આવશ્યકતા હોય છે, તો આવી જ રીતે પ્રેતને પણ ભોજનની આવશ્યકતા હોય છે।
ભૂત પ્રેત છે એવા લોકોના ઘરમાં જ ભોજન કરવા જાય છે કે જેના ઘરોમાં અશુભ કાર્ય કરવામાં આવતા હોય છે. મિત્રો, ગરુડ પુરાણ અનુસાર પ્રેતોનું ભોજન છે એ સંસારના સમસ્ત પ્રાણીઓ માટે નિંદનીય છે. એટલે કે મિત્રો, પ્રેત છે એવી વસ્તુઓને ખાય છે કે જેની બધા લોક છે એ નિંદા કરે છે. મનુષ્યના શરીરમાંથી નીકળેલા મળમૂત્ર અને અન્ય પ્રકારની ગંદી વસ્તુઓને પ્રેત ગ્રહણ કરે છે. આની સિવાય પણ ઘરમાં વાસી ભોજન રાખવાથી પણ ભૂત પ્રેત છે આકર્ષિત થઈ શકે છે. આટલા માટે મિત્રો, ઘરમાં વધારે સમય સુધી વાસી ભોજન ન રાખવું જોઈએ. તેમજ ઘરની અંદર મળમૂત્રનો ત્યાગ કરવો પણ બહુ જરૂરી હોય છે. આનાથી ખરાબ શક્તિઓ છે આકર્ષિત થઈ શકે છે અને ઘરમાં પ્રવેશ કરી જાય છે. તેની સાથે જ મિત્રો, ઘરમાં થૂંકવું એ પણ અશુભ માનવામાં આવે છે, કારણ કે આ વસ્તુ છે એ પ્રેતોનું ભોજન હોય છે. તેમજ મિત્રો, ઘરમાં થૂંકવાથી ભૂત પ્રેત છે આપણા ઘરમાં પ્રવેશ કરી શકે છે. ઘણીવાર એવા લોકો હોય છે કે જેને પોતાના ઘરમાં જ થૂંકવાની આદત હોય છે કે જે શાસ્ત્રો અનુસાર બહુ જ અશુભ માનવામાં આવે છે. આથી મિત્રો, આપણા ઘરને ભૂત પ્રેતથી મુક્ત રાખવા માટે ઘરમાં સ્વચ્છતા હોવી બહુ જરૂરી માનવામાં આવે છે. જે ઘર અપવિત્ર હોય છે તેમજ જે ઘરમાં અમુક વસ્તુઓ આમ તેમ પડેલી હોય છે તો આવા ઘરમાં પ્રેત આવીને ભોજન કરવા લાગે છે કે જેનાથી ઘરનું વાતાવરણ છે બધી જ રીતથી ખરાબ થઈ જાય છે અને મિત્રો, એ ઘરમાં નકારાત્મક વસ્તુઓનો વાસ થઈ જાય છે અને આવા ઘરમાં લક્ષ્મી માતા છે ક્યારે પણ પ્રવેશ કરી શકતા નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે ઘરમાં વ્રત, ઉપવાસ, દાન, ધર્મ, પૂજા પાઠ જેવા ધાર્મિક કાર્ય ન થતા હોય તો એવા લોકોના ઘરમાં પ્રેત આત્માઓનો વાસ થવા લાગે છે. જે ઘરની મહિલાઓ વધારે સમય સુધી સૂવે છે તેમજ પતિ અને પોતાના ઘરના મોટા સભ્યોનું અપમાન કરે છે તેમજ જે ઘરનો પુરુષ છે બીજી સ્ત્રીઓ સાથે સંબંધ રાખે છે તો એવા લોકોના ઘરમાં પણ ભૂત પ્રેત વાસ કરવા લાગે છે. તેમજ જે ઘરના લોકો છે એ સ્નાન કર્યા વગર જ ભોજન કરે છે અથવા તો સ્નાન નથી કરતા તેમજ સ્નાન કર્યા વિના જ પૂજા પાઠ અને ધાર્મિક કાર્ય કરે છે તો તેના ઘરમાંથી દેવી દેવતા છે એ જતા રહે છે અને તેના સ્થાનો ઉપર ભૂત પ્રેત નિવાસ કરવા લાગે છે. તો આવો મિત્રો, હવે આપણે જાણી લઈએ કે ઘરમાં પ્રેત હોવાના કયા કયા સંકેત આપણને મળતા હોય છે. તો મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ અનુસાર ભૂખ અને તરસથી વ્યાકુળ થઈને પ્રેત્યોનીને પ્રાપ્ત મૃત પરિજન છે પોતાના ઘરમાં જ પ્રવેશ કરે છે. આથી તે વાયુના રૂપમાં હોય છે. આથી મનુષ્યને તે જોવા મળી શકતા નથી. તે વાયુ રૂપમાં જ પોતાના પરિજનોના શરીરમાં પ્રવેશ કરીને તેને અવનવા સપનાઓ દેખાડે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મરેલો વ્યક્તિ છે એ પ્રેત બનીને પોતાની પત્ની, પુત્ર અને પોતાના પરિજનોના શરીરમાં પ્રવેશ કરે છે. જો સપનામાં ઘોડો, હાથી તથા બળદ વિપરીત રૂપમાં જોવા મળે છે અથવા તો ક્રોધ કરતા તમારી ઉપર આક્રમણ કરે તો મિત્રો, તમારે સમજી જવું જોઈએ કે તમારા ઘરમાં ભૂત પ્રેતનો વાસ છે. જો કોઈ વ્યક્તિ સૂઈને ઉઠીને પછી જો તેને એવું લાગે છે કે પોતાનું મોઢું સાચી દિશામાં નથી તો આ એ વસ્તુનો સંકેત છે કે તેના ઘરમાં આ પ્રેતનો વાસ થઈ ગયો છે. જો કોઈ વ્યક્તિ પોતાને સપનામાં સાંકળથી બાંધેલો જોવા મળે છે અથવા તો તેના પૂર્વજો ગંદા કપડામાં જોવા મળે છે અથવા તો તેના પૂર્વજો બીજાઓનું ભોજન ચોરી કરીને ભાગતા જોવા મળે છે અથવા તો તે પોતાના પરિવારથી તડપતા જોવા મળે છે તો સમજી જવું જોઈએ કે એનો મૃત પૂર્વજ છે એ પ્રેત્યોનીમાં ગયા છે અને તે એના જ ઘરમાં વાસ કરે છે. તેમજ જો સપનામાં કોઈ જાનવર જેવા કે ગાય, બળદ, પક્ષી વગેરે જેવા પશુઓ અલગ અલગ ભાષા બોલે એવું લાગે તો સમજી જવું જોઈએ કે તમારા મૃતજનની મૃત પરિજન છે એ પ્રીતિ યોનિમાં જતા રહ્યા છે અને તે તમારા જ ઘરમાં નિવાસ કરે છે. તેમજ જો ઘરમાં વારે વારે ઝઘડાઓ થતા હોય છે અને ઘરનું ધન છે એમ જ ખર્ચાઈ જતું હોય છે તેમજ ઘરના સદસ્યો અચાનક બીમાર પડી જાય છે તો મિત્રો, આ એક ખરાબ સંકેત માનવામાં આવે છે. આનાથી ઘરમાં પ્રેત આત્મા હોવાનો સંકેત મળી શકે છે. આની સિવાય જો ઘરમાં ઘુવડ આવી જાય તો સમજી જવું જોઈએ કે આપણા ઘરમાં પ્રેત બાધા છે. જો તમારા ઘરમાં ગીધ આવીને બેસી જાય છે તો આને પણ બહુ અશુભ સંકેત માનવામાં આવે છે. આ સંકેતથી એવું સાબિત થાય છે કે તમારા ઘરમાં કોઈ ખરાબ શક્તિનો વાસ છે.
તો જો મિત્રો તમને આ પ્રકારના સંકેતો મળે છે તો તમારે જલ્દી જ આના ઉપાય કરી લેવા જોઈએ. આના સિવાય પણ જો તમારા ઘરમાં કરોળિયાના જાળા વારે વારે બને છે, તમે ગમે તેટલી સફાઈ કરો છો પણ તેમ છતાં કરોળિયાના જાળા પાછા બની જાય છે, તો આ પણ એક અશુભ સંકેત જ માનવામાં આવે છે. આનાથી એ વસ્તુની ખબર પડે છે કે તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ નથી અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પણ વાસ નથી. આથી તમારું ઘર છે નકારાત્મક ઉર્જાથી ભરેલું છે. આથી આને જલ્દી જ દૂર કરવા માટે મિત્રો તમારે આ પ્રકારના ઉપાય અવશ્ય કરવા જોઈએ, નકર તમને આનું બહુ ખરાબ પરિણામ જોવા મળી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો કોઈ વ્યક્તિને આ પ્રકારના સંકેત મળે છે તો વ્યક્તિની પ્રેત બાધા દૂર કરવા માટે ગંગામાં સ્નાન કરવું જોઈએ અને બીલીપત્રના વૃક્ષમાં જળ અર્પણ કરવું જોઈએ. તેમજ ઘરમાં હવન કરીને ગરુડ પુરાણનો પાઠ કરાવવો જોઈએ. આની સિવાય એ ઘરમાંથી પ્રેત આત્માઓને દૂર કરવા માટે દરરોજ ઘરમાં તુલસીના પાંદડાથી ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બનેલી રહે છે અને નકારાત્મક ઉર્જા છે આપણા ઘરમાંથી બહાર જતી રહે છે. આટલા માટે આવા સંકેત મળે છે તો વ્યક્તિએ આ ઉપાયોને અવશ્ય કરવા જોઈએ. તો મિત્રો આ એ પ્રકારના સંકેત હતા કે જો તમને આ સંકેત જોવા મળે છે તો તમારા ઘરમાં ભૂત પ્રેતનો વાસ હશે. આથી તમારે આ પ્રકારના ઉપાય અવશ્ય કરવા જોઈએ કે જેથી કરીને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવે અને ભૂત પ્રેતથી તમારા પરિવારને મુક્તિ મળી શકે. અને સાથે જ આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે તેમજ લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થશે. તેમજ મિત્રો આજની પેઢી ભલે ભૂત પ્રેતમાં વિશ્વાસ ન કરતી હોય પણ જો ભગવાન છે તો ભૂત પ્રેત પણ છે. હવે તો તમામ વૈજ્ઞાનિકો પણ સ્વીકારી ચૂક્યા છે કે ભૂત પ્રેતોનું અસ્તિત્વ છે. હિન્દુ ધર્મમાં 18 પુરાણોમાં એક ગરુડ પુરાણ છે જેનો પાઠ કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેના પરિજનો 12 દિવસ સુધી કરાવે છે. આ પુરાણમાં જણાવાયું છે કે જે વ્યક્તિના અંતિમ સંસ્કાર સારી રીતે ન થયા હોય તેમની આત્મા ભટકતી રહી જાય છે. આ આત્માઓ આમ તો કોઈને નુકસાન કરતી નથી પણ પોતાની મુક્તિ માટે તેઓ પરિજનોની આસપાસ ભટક્યા કરે છે અને આસપાસ રહી અંતિમ સંસ્કારમાં રહી ગયેલી ખામીઓ વિશે વિવિધ સંકેતો દ્વારા સંદેશા મોકલે છે. ઘણીવાર આત્માઓ આપણા પરિજનોની ન રહેતા અન્યની પણ હોય છે જે ખરાબ શક્તિઓ સાથે લઈને આવે છે. તેમનો ઉદ્દેશ્ય માત્ર મનુષ્યોને હેરાન કરવાનો છે. આવી આત્માઓ આપણી આસપાસ રહે ત્યારે અજીબ ઘટનાઓ થાય છે. તેમનાથી બચવા માટે અનેક ઉપાયો કરવામાં આવે છે. ચરક સંહિતામાં પ્રેતબાધાથી પીડિત રોગીના લક્ષણો અને નિદાનના અનેક ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. તો આવો જાણીએ તે અંગે વિસ્તારથી જાણીએ. તો મિત્રો પ્રેતબાધાના નિવારણ માટે સૌથી સરળ અને સર્વ સામાન્ય રીત છે હનુમાન ચાલીસાનો પાઠ. નિયમિત ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ થતો રહે તો ઘરમાં કોઈ પ્રેત બાધા રહેતી નથી. તેમજ મિત્રો કોઈ પણ અઠવાડિયે મંગળવારે કે શનિવારે બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ. ઉપરાંત સવારની પૂજામાં તેનો નિયમિત પાઠ કરવો તે ડર અને ભય ભગાડવાનો સરળ ઉપાય છે. તેમજ મિત્રો નિયમિત ગણેશ સ્તુતિ કરો. પૂજનમાં ગણેશ ભગવાનને એક સોપારી રોજ ચઢાવો અને એક વાટકી ચોખા કોઈ ગરીબને દાન કરો. આ ક્રિયા 1 વર્ષ નિયમિત કરજો. આ ક્રમ તૂટવો ન જોઈએ. તેનાથી તમારો નજર દોષ અને ભૂત પ્રેત બાધા વગેરેને કારણે બાધિત તમામ કામો પૂરા થશે. તેમજ મિત્રોમાં કાલી માટે ઉપાસના માટે નિયમિત પવિત્ર અગરબત્તી તેમના નામથી સવાર સાંજ લગાવો. ઉપાસના કરતી વખતે તેમને ઘર અને શરીરની રક્ષા કરવાની પ્રાર્થના કરો. તેનાથી તમારી મોટામાં મોટી મુશ્કેલી પર સરળતાથી વિજય મેળવી શકો છો. તેમજ જો કોઈ ભૂત પ્રેત બાધાથી પીડિત છે તો તેને ઓમ કે રુદ્રાક્ષનું અભિમંત્રિત લોકેટ ગળામાં પહેરાવી રાખજો. આ સિવાય તમારા ઘરના મુખ્ય દ્વારે એક ત્રિશૂળમાં જડેલ ઓમનું પ્રતીક ચિહ્ન લગાવજો. ઘરની બહાર નીકળો તો મસ્તક ચંદન, કેસર કે ભભૂતિ કે તિલક લગાવી નીકળજો અને હાથમાં રક્ષાસૂત્ર પહેરજો. આનાથી પ્રેતબાધાથી મુક્તિ મળશે. તેમજ મિત્રો પ્રેત અને બાધા દૂર કરવા માટે પુષ્ય નક્ષત્રમાં ચીડ કે ધતુરાનો છોડ જંગલમાંથી મૂળ સાથે ઉખાડી લાવજો.
તેને પોતાના ઘરના આંગણામાં કે બહાર દરવાજે મૂળનો ભાગ ઉપર રહે અને છોડ જમીનમાં રહે તે રીતે દાટી દેજો. આમ કરવાથી પ્રેતબાધા ઘરમાં પ્રવેશ કરતી નથી અને વ્યક્તિને ઘરમાં સુખ અને શાંતિનો અહેસાસ થાય છે. તેમજ મિત્રો, ઘરે રાત્રિ ભોજન બાદ સૂતા પહેલા ચાંદીની વાટકી લઈ પોતાના પૂજા સ્થાને કે પછી ઘરમાં કોઈ પવિત્ર સ્થાને કપૂર અને લવિંગ સળગાવજો. તેનાથી ઉપરની બાધાઓ અને ખરાબ નજર સામે રક્ષણ મળે છે. તેમજ મિત્રો, એક વાસણ લઈ તેમાં પાન મૂકો, તેની ઉપર લવિંગની જોડી, ફૂલની જોડી, ઇલાયચી, પાન અને પેંડા મૂકી ભૂતબાધાથી પીડિત વ્યક્તિના નામ રાશિના ગ્રહના મંત્રનો 108 વખત જાપ કરો. આ કામ સ્નાન બાદ કરવું. ત્યારબાદ 7 વખત મંત્ર વાંચી આ વાસણ પીડિત વ્યક્તિના માથાથી પગ સુધી ઉતારી વહેતા જળમાં પ્રવાહિત કરી દેજો. આમ કરવાથી પ્રેત બાધામાં શાંતિ મળે છે. ધ્યાન રાખજો કે આ ઉપાય કરતી વખતે કોઈ તમને ટોકે નહીં. તેમજ આસોપાલવના 7 પાન મંદિરમાં રાખી નિયમિત તેની પૂજા કરજો. જ્યારે જૂના આસોપાલવના પાન સુકાઈ જાય ત્યારે તેની જગ્યાએ નવા પાન મૂકજો અને તેને પીપળા નીચે મૂકી દેજો. આ ક્રિયા આ જ રીતે નિયમિત કરતા રહો. તમારા નિવાસ સ્થાને ભૂત પ્રેત બાધા અને નજર દોષ વગેરેથી મુક્ત રહેશે. તેમજ મિત્રો, એવું કહેવાય છે કે ભૂતોને મીઠાથી સૌથી વધુ ડર લાગે છે, કારણ કે તે નકારાત્મક શક્તિઓને દૂર કરે છે અને સકારાત્મકતા લાવે છે. તેથી જો આખું મીઠું કાગળ કે કપડામાં લપેટીને ઘરના ખૂણે ખૂણે રાખવામાં આવે અને દર અઠવાડિયે બદલવામાં આવે તો ઘરમાં ક્યારેય ભૂતપ્રેતનો પડછાયો નથી રહેતો. તેમજ આખા મીઠાના ઉપાયથી કોઈ પણ દુષ્ટ આત્મા વ્યક્તિ પર ખરાબ અસર કરી શકતી નથી. આનાથી પૈસાની ખોટ અને અન્ય કોઈ પણ પ્રકારની ખોટ અટકે છે. આસુરી પ્રભાવથી પીડિત વ્યક્તિ જો આખું મીઠું માથાની આસપાસ 7 વખત ફેરવીને ચોકડી પર ફેંકી દે તો સમસ્યા દૂર થઈ જશે. તેમજ ભૂત મોટા ભાગે ઘરનો એક ખૂણો શોધે છે જ્યાં તેઓ ખીલી શકે. આવો જ એક ખૂણો બાથરૂમ છે. અહીં અંધકાર અને ગંદકીના કારણે આત્માઓ તેને પોતાનો વાસ બનાવે છે. તેથી અહીં કાચની બરણીમાં દરિયાઈ મીઠું ભરીને રાખવાથી ભૂતપ્રેતનો વાસ નાશ પામે છે. બરણીમાં રાખેલ મીઠું દર 15 દિવસે બદલાઈ લેવું જરૂરી છે. તેમજ ભૂતપ્રેતને ઘરમાંથી ભગાડવા માટે દેવદાર, હિંગ, સરસવ, જવ, લીમડાના પાન, ચણા, મોરના પીંછા અને દેશી ઘી મિક્સ કરીને માટીના વાસણમાં સળગાવી દેવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. તેનાથી ઘરની અટકેલી પ્રગતિની સમસ્યા દૂર થશે. તેમજ મિત્રો, જો કોઈ વ્યક્તિ ભૂત પ્રેતથી પીડિત હોય તો મંગળવાર અને શનિવારે ગદા અને સફેદ અપરાજિતાના પાનને પીસીને તેનો રસ પીડિત વ્યક્તિને પીવડાવજો. આમ કરવાથી નકારાત્મક શક્તિ તે વ્યક્તિમાંથી નીકળી જશે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.